અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એનડીપીએસ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુરત શહેરમાંથી ફરાર આરોપીને ઝડપી પાડી સમગ્ર કેસમાં વધુ એક મહત્વની કડી જોડાઈ છે. ગત તારીખ 5 નવેમ્બરના રોજ ભરૂચ એસઓજી ટીમે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે આવેલા અંબે ટ્રેડ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સમાં જય મુરલીધર કોલ્ડ ડ્રિંક્સ એન્ડ સોપારીની દુકાન સામે ઊભેલા એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 435 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને મોપેડ સહિત કુલ કિંમત ₹2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મીરાનગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવ, વિવેક ચૌહાણ સહિત અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર એનડીપીએસ ગુનાની તપાસ આગળ વધારતા પોલીસે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા સુધાર મહોલ્લામાં રહેતા મંથન સંજીવ ચૌહાણને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરાઈ છે.